ભારત દેશના મજબૂત કાયદાને ખોખલો કરીને બારીઓમાંથી સરકી જતા ગુનેગારો જુઓ તમારી આંખોએ। નમસ્કાર મિત્રો, હું ચોરીશ બ્રહ્મભટ્ટ નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે। જુઓ આ ભારત દેશના કાયદાની આડમાં શું શું બની રહ્યું છે। મસ્ત મજાની વાતો કરતા પતિ પત્ની, જેમાં ત્રીજી વ્યક્તિ આવીને હાથ પકડી લીધો। માણસને જો મોકો મળે ને તો તેનો લાભો મોટા ભાગના ઉઠાવી લેતા હોય છે। તેમ આ ભાઈએ પણ તેણીનો વિરોધ કરવાને બદલે પરિસ્થિતિને આગળ વધવા દીધી। ત્યાં જ યુવકની પત્ની જોઈ જતા આ યુવતી સીધી જ આક્ષેપ ઉપર આક્ષેપ કરવા લાગી। ઘણીવાર ઘણા બધાના જીવનમાં પણ આવું જ થાય છે, જે ત્રીજી વ્યક્તિ પોતાનો ફાયદો ઉઠાવતાની સાથે જ સામેની વ્યક્તિ વિચાર્યા વિના પોતાના સરસ ચાલી રહેલા ઘર સંસારમાં આવી જ રીતે આગ લગાવી દે છે। શું આપણને લાગે છે કે આ યુવતીએ યુવકને પહેલાં પણ મળી હશે, ઓળખતી હશે? તેના આ મોકાનો ફાયદો ઉઠાવતા બજારમાં ફરતા અશ્લીલ ગેમ ઝોન છે, જે પોતાની જિંદગીમાં આવતા તમામ સમયને ફક્ત ને ફક્ત લાભ ઉઠાવી જિંદગીને જીવતા હોય છે। તેમને એવી નથી ખબર કે પોતાની આવી હરકતોથી સામેવાળાની જિંદગી ઝેર રેડાઈ જશે અને બે પરિવારો વિખરાઈ જશે। માટે ઘણીવાર સગી આંખે જોયેલા દ્રશ્યો પણ ખોટા પડે છે, તેની ઉપર ભરોસો ના કરવો। આવી હરકતો કરતી રંગીન અને સ્વચ્છંદી જીવન જીવતી યુવતીઓને એવી પણ ખબર નથી પડતી કે આપણી રંગીન જિંદગીના કારણે કેટલાકના ઘર પરિવાર વિખેરાઈ જશે। અહીં જે કાંઈ પરિસ્થિતિઓ આપે જોઈ તેમાં કોને કેટલું ભોગવવું પડ્યું તે આપ જાણી શકો। નવા જમાનામાં આવું બનવું રોજિંદુ બની ગયું છે। તેના જ કારણે મોટા ભાગના ઘર બરબાદી તરફ વળી રહ્યા છે। આવી હરકતો અને સ્વચ્છંદપણું કરતી કેટલીક યુવતીઓ હોય કે યુવક, નજરે જોનારાઓએ આવા લોકોને મેથી પાક ચખાડીને પોલીસના હવાલે કરવા જોઈએ। ક્યારેક આવી જ પરિસ્થિતિ અને યુક્તિ પ્રયુક્તિ આપના પરિવારમાં અજમાવશે નહીં તેની શું ખાતરી? સજાગ બનો, પરિવાર પ્રેમી બનો, અંતે પરિવાર જ આપનો સાથ નિભાવવાના છે। આવારા સ્વચ્છંદી અને રંગીન મિજાજ નહીં। આપનો હરીશ બ્રહ્મભટ્ટ। વંદે માતરમ। ભારત માતા કી જય।